જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ઉપલેટા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા દારૂબંધીની કડક અમલવારી કરી દારૂ, ચરસ, ગાંજા સહિતના ફેંકી પદાર્થો સદંતર બંધ કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. આ સમગ્ર ગુજરાતભરમાં કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીના સરકાર સામે દારૂ, ચરસ, ગાંજો, ડ્રગ્સ જેવા ફેંકી પદાર્થોના વેચાણની કડકપણે અમલવારી કરી તમામ ગેરકાનૂની પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે સમગ્ર જગ્યાઓ પર તેમનું સમર્થન કરી ગેરકાનૂની પ્રવૃત્તિઓ અટકાવવા માટે પડકારો થઈ રહ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા ઉપલેટા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા દારૂબંધીની કડક અમલવારી થાય અને ઉપલેટા શહેર અને તાલુકામાંથી તમામ દારૂ, ગાંજો, ચરસ જેવા ફેંકી પદાર્થોના વેચાણ અને અડ્ડા બંધ કરાવવા બહોળી સંખ્યામાં લોકો એકત્ર થઈ આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ કડકપણે રજૂઆતો કરાઈ હતી. ઉપલેટા શહેર અને તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં દરેક જગ્યાએ ખુલ્લેઆમ દેશી અને વિદેશી દારૂના ધંધા મોટા પ્રમાણમાં ચાલુ છે, જેની પોલીસને જાણ છે કે પછી જાણી જોઈને નજર અંદાજ કરી બુટલેગરો પાસે હપ્તા વસૂલ કરી આવા ગેરકાયદેસર ધંધા બંધ કરાવવામાં રસ ધરાવતા આવા 1-2 અડ્ડાને પણ ફક્ત ઉપલેટા શહેરમાં રેલવે સ્ટેશન નજીક, ભવાનીનગર સ્મશાન રોડ તેમજ નાગનાથ ચોક નજીક, ભાદર ચોક જેવા અનેક વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ મોટા પ્રમાણમાં ધમધમી રહ્યા છે, જ્યારે પંચાટડી અને સ્મશાન રોડ જેવા એરિયા નજીક ચરસ અને ગાંજાના વેચાણો અને તેમનું સેવન કરનારા પણ જોવા મળી રહ્યા છે. આવી તમામ ગેરકાનૂની પ્રવૃત્તિઓ વહેલામાં વહેલી તકે સદંતર બંધ કરવા અને તેને કડકપણે અમલવારી કરવા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી સરકાર સમક્ષ ધારદાર રજૂઆતો કરાઈ હતી. તેમ છતાં થોડા જ દિવસોમાં આ સમગ્ર દૂષણો બંધ કરાવવામાં અને અટકાવવામાં નહીં આવે તો લોકો સાથે રહી જનતા રેડ કરી તમામ અડ્ડાઓ ખુલ્લા પાડવામાં આવશે તેવી પણ ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જેકેસિંહ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. જિગ્નેશ મેવાણીએ દારૂબંધી અંગે સરકારમાં રજૂઆત કરી અને પોલીસ સ્ટેશને જેને ખુલ્લા દારૂના આટલા અંગે રજૂઆત કરતા રાજ્યના ગૃહમંત્રી લાજવાને બદલે ગાજવાના પ્રયત્નો કરીને એવા નિવેદનો કર્યા. એમના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં એક દારૂબંધી સામે આંદોલન જેવું ફૂંકાણું છે. ત્યારે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે આજે ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને શહેરમાં જ ખુલ્લેઆમ ચાલતી દારૂની હાટડીઓ બંધ કરવા માગણી કરેલ છે. જે માગણીઓ અમે આવેદનપત્ર આપ્યું છે તેમાં ખાસ કરીને રેલવે સ્ટેશન વિસ્તારમાં, ભવાનીનગરમાં, પોરબંદર રોડ ઉપર ઈસરાના પાટિયા પાસે, પંચાટડીમાં સ્મશાન રોડ ઉપર, ભવાનીનગર અને નાગનાથ ચોકે ખાડામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ છે. દુકાનો ખોલીને લોકો બેઠા છે. પોલીસને બધી જ ખબર છે, આમ છતાં પોલીસ કોઈ ધ્યાન દેતી નથી અથવા તો પૈસા લઈ અને આ પ્રવૃત્તિ હાંકવા દે છે. આનો અમે આજે મામલતદાર રૂબરૂ આવેદનપત્ર આપી અને ખુલ્લો વિરોધ કર્યો છે. એટલું જ નહીં, પણ જો એક અઠવાડિયામાં આ તમામ પ્રવૃત્તિ બંધ નહીં થાય તો તમામ કોંગીજનો એકસાથે મળી અને આ જગ્યાએ જે જનતા રેડ કરી અને પોલીસને આ બંધ કરાવવાની ફરજ પાડશે. રોજ ઉપલેટા મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપી અને ગુજરાત સરકારને કે જાગવાનું એક આહવાન કરીએ છીએ કે તમે જાગો. અને ઉપલેટા તાલુકામાં ઠેર ઠેર જગ્યાએ દારૂના વેચાણ થાય છે, ડ્રગ્સના વેચાણ થાય છે અને એ લિસ્ટ વાઇઝ અમે આવેદનપત્ર આપેલું હોય, જેથી કરીને ઉપલેટા તાલુકામાં અને ઉપલેટા શહેરમાં દારૂબંધી થાય એવું અમે સરકાર પાસે ઈચ્છીએ છીએ. અને અમે ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં અમે રેડું કરશું અને જો રેડ કરશો તો તમે તમારા કર્મચારીને સસ્પેન્ડ કરશો, શું કરશો એનું અમે એક તમારી પાસેથી બાંહેધરી માંગીએ છીએ. અને તે આજે તે અત્યારે હપ્તાખોરીનું તે દૂષણ બહુ ખૂબ રીતે વધી ગયેલું છે, તેને ડામવા માટેના તમામ પ્રયત્ન કરશું. ઘરે ઘરે તે દારૂ જુગારમાં તે છોકરા હોય તે રવાડે ચડી ગયા હોય અને એના ભવિષ્યો બહુ ખૂબ ખરાબ થઈ રહ્યા છે. તેને ધ્યાને લઈને અને સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારી અરજ છે. આવેદનથી આગળના દિવસોમાં કેવું ભવિષ્ય દેખાય છે? શું કરશે તંત્ર? હવે અઠવાડિયું 15 દિવસ તે આ લોકો તે રેડું નાખી અને તે ધંધો બંધ કરાવશે. પાછું હતું ને એવું ચાલુ રાખશે.